સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત રમતોત્સવ 2026 અંતર્ગત વિજેતા ખેલાડીઓ માટે ઇનામ અને ટ્રોફી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રમશે સુરત જીતશે સુરતની ભાવના સાથે યોજાયેલા આ ગૌરવવંતા સમારોહમાં શહેરની વિવિધ નગર પ્રાથમિક શાળાઓના વિજેતા બાળ રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ભાગળ સ્થિત કાંસકીવાડ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિયમંત્રણ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ સમિતિના અધ્યક્ષ, સભ્યો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહની શરૂઆતમાં માતૃવંદના અને સરસ્વતી પૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ વિવિધ રમત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને ટ્રોફી અને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા। નાની વયના ખેલાડીઓના ચહેરા પર ઇનામ મેળવવાનો આનંદ જોવાલાયક હતો। આ પ્રસંગે મુખ્ય વક્તાઓએ જણાવ્યું કે રમતગમત માત્ર શારીરિક વિકાસનું નહીં પણ માનસિક વિકાસ અને અનુશાસનનું પણ મુખ્ય માધ્યમ છે। રમશે સુરત જીતશે સુરતનો મંત્ર આપણા બાળકોને રમતના મેદાનમાં જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરિત કરશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ રમતોત્સવમાં હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી વિજેતા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષક, વાલી અને રમત પ્રેમીઓની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી। સારી રીતે પોતાનું કામ કરે છે કે નહીં એના માટેની પણ સુપરવિઝનની વ્યવસ્થા એ ડીઓ અને શાસનાધિકારી એ સ્કૂલોમાં કરતા હોય છે અને શિક્ષણ સમિતિના સૌ સદસ્યો એમને માર્ગદર્શન કરીને એમને આગળ વધારતા હોય છે। શિક્ષણ સમિતિના સદસ્યોના માર્ગદર્શનથી જે અનેક સુધારાઓ આપણને જોવા મળ્યા, બાળકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો, બાળકો જે રીતે વિકાસ પામે છે એ આપણને જોવા મળ્યો, એનાથી ખરેખર એક આનંદની અનુભૂતિ થાય છે। અહીં જ્યારે પહેલી જ કૃતિ આવી ત્યારે એક જ કૃતિની અંદર આપણા દેશમાં રમાતી તમામ રમતો એ કૃતિમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી અને એટલે જ બધા મિક્સ મેં જ્યારે અધ્યક્ષને પૂછ્યું રાજેન્દ્રભાઈને કે આમાં કઈ સ્કૂલની આ કૃતિ છે ત્યારે એમણે કહ્યું કે 353 સ્કૂલની સાથે સાથે બધી જે સ્કૂલોને મિક્સ કર્યું છે। હું એ શિક્ષકોને અભિનંદન આપીશ કે એમણે વિવિધતા સાથે એકતા એનું પ્રદર્શન અહીંયા એ કૃતિ દ્વારા કર્યું। બીજી પણ કૃતિ જ્યારે દીકરી હોય પોતે જ્યારે તલવારની સાથે એ કૃતિ રજૂ કરી ત્યારે એમનામાં રહેલી હિંમત, તલવાર ઉઠાવવાની જરૂર પડે તો દેશના રક્ષા કાજે અમે પણ સક્ષમ છીએ એવી મજબૂત માનસિકતા કેળવીને તલવારબાજી કરવાની તૈયારી સાથે એમણે જે અહીંયા કૃતિ રજૂ કરી છે એ દીકરીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે જો સર્વે કરવામાં આવે તો આખા દેશમાં જે સરકારી સ્કૂલોમાં જે એજ્યુકેશન આપવામાં આવે એમાં સૌથી સારું એજ્યુકેશન એ સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકો દ્વારા આપવામાં આવે છે। શિક્ષકો કાળજી લે છે, બાળકોની માવજત કરે છે અને એના કારણે આ સારા પરિણામ આજે જોવા મળે છે। આજે 20,000 બાળકોએ રમતોત્સવમાં ભાગ લીધો, એમાંથી 1,000 બાળકો ઇનામ પ્રાપ્ત કર્યા છે, પરંતુ આજે વાલીઓ અકડે ઠઠ ભીડ જમાવીને બેઠા છે। એમને પોતાના બાળકોની પ્રગતિ જોવી છે, એમને કઈ રીતે બાળકો આગળ વધી રહ્યા છે જોવું છે। જે વાતની કમી હતી કે વાલીઓને ખબર જ નહોતી કે પોતાના બાળકો કયા વર્ગમાં ભણે છે, આજે આ વાલીઓ જે અહીં આવ્યા છે એમને હું અભિનંદન આપીશ કે એમણે પોતાના બાળકોની પ્રગતિને ધ્યાનમાં રાખીને પોતાના કામનો વર્કિંગ ડે છે છતાં પણ સમય કાઢીને જ્યારે આજે અહીં આવ્યા છે ખરેખર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે કે આવનારા આ દેશનો નાગરિક કે જેના ખભા ઉપર આ દેશની જવાબદારીઓ આવવાની છે એવા બાળકોની પ્રગતિ માટે ફક્ત શિક્ષકો નહીં વાલીઓ પણ એટલી જવાબદારી સાથે કામ કરી રહ્યા છે।